સતગુરુદેવ કી જય. હવે આ એક ભાઈએ આવો પ્રશ્ન કર્યો છે, તો આ જરાક સત્સંગ મૂકી દઉં કે જન્મે છે કોણ અને મરે છે કોણ? તો જન્મે છે પ્રાણ અને પ્રકૃતિ. આત્મા તો અમર જ છે, એ જન્મતોય નથી મરતોય નથી. ચાર પ્રાણ કીધા કે એક રામ દશરથ ઘેર ડોલે, બીજા ઘટોઘટ બોલે, એક સકલ પસારા, ચોથા રામ શબ્દ છે ન્યારા. તો શરીર રામ દશરથ ઘેર ડોલે, બૂંદ રામ ઘટોઘટ બોલે, વાણી રામ સકલ પસારા અને ચોથા રામ સબસે પ્યારા. હવે આ ચાર રામમાંથી આપણે એક તો બધું તો ઉઘાડું થાય છે ને. આવું છે પ્રાણ જન્મે, પ્રાણ ને પ્રકૃતિ જન્મે, બરાબર. હવે પ્રાણમાંથી આપણે સદગુરુને શરણે જઈ જે ગુરુ આપણને જે કાંઈ મંત્ર આપે એ મંત્ર રૂપી નિહણી સડી ભજન દ્વારા આગળ વધતા ભજન તમારું પરિપૂર્ણ થાય એટલે ઓટોમેટિક સત્ય આવતું જાય, અસત્ય નીકળતું જાય. એમ પછી આગળ જતા સતગુરુનો ભેટો થાય. સદગુરુ એટલે સત આપણી અંદર બધું આવી જાય, અસત બધું નીકળી જાય અને ત્યારબાદ સદગુરુનો ભેટો થાય. સદગુરુ થાય એટલે જે તમને ઓટોમેટિક જ્ઞાન અંદરથી પ્રગટ થાય. એ રીતે પ્રાણમાંથી આપણે જીવભાવ બનાવવાનો. જીવભાવમાં આવ્યા એટલે જોવાની થઈ આવી, એમાં મોહ માયા બહુ સતાવે, આમ સતાવે. અને જોવાની જે જાળવી, જોવાનીમાંથી જેને આ મંત્ર ઉપદેશ મળી ગયો હોય અને એ જોવાનીમાંથી સડી ગયા હોય તો એને જલ્દી પ્રાપ્ત થાય. હું પહેલેથી જ આ સમજણ લીધા જેવી છે. પછી તો બુઢા બોલ્યા કે જુવાનીમાં જાણવું નહીં, બુઢાપે પડી પીછાણ એવું કંઈક કહે છે. એ એવું થાય પછી કાંઈ થશે, જાદરી બેઠું રહેવાશે નહીં. આ પછી 50-60 વર્ષે બધી યુવાની વી ગયા પછી ગોતવા નીકળે તો ગુરુ, તો એ ગુરુ કાંઈ કલ્યાણ કરે નહીં. ગુરુ કહેતો એમાં કાંઈ લાગે નહીં, પછી કાંઈ આ થતું નથી. ઓલું પછી જે ખોઈ બેઠો બંદો ખાખમે એવું, પછી તો હીરો ખોવાણો કચરામાં, પછી તમે ગોતવા જાવ તો જડે નહીં. હીરો એ ખોયેલું પાછું મળતું નથી, ગુમાવેલું પાછું મળતું નથી. જે જુવાનીમાં મેળવું એ સાચું પ્રથમથી. તો એ પ્રાણમાંથી જીવભાવ બનાવવાનો. જીવભાવમાં મોહ માયામાં પડ્યા વગર એમનામ આગળ વધાય. સત્યની પાછળ પડી જવું. સત્ય હજી એની આગળ શું છે, એની આગળ શું છે, એની આગળ જ સત્યના માર્ગે વધવાનો ધ્યેય રાખો તો જરૂર ભેટો થાય છે. કોઈ અંદર કે બહાર ગોતવાનો નથી આવતો. અંદરથી જ આત્માનું પોતાનું જ સમરણ કરી, પોતાને જ તે જીવભાવમાંથી આત્મભાવમાંથી પરમાત્મામાંથી પરમેશ્વર સુધી ભેટો કરી દેવાનો છે. ત્યાં સુધી થઈ જાય, પણ પોતે જાત મહેનતથી થાય છે. એમાં કોઈ આવું કરવામાં કોઈ બધું સંસાર છોડીને વ્યૂ જવું કે ભેખ પહેરીને વ્યૂ જવું, બધો ધોળો ધકાવીને બે જવું, જટા વધારવી, દાઢી વધારવી, ભગવા પહેરી લેવા, એવું કંઈ આવતું નથી. એ તો બધાનો એ બધી જટા વધારવી, ભેખ પહેરી લેવો, એ તો એ બહુ અઘરું છે. એ તો
એમાં બધું આ ભક્તિ તો ઘણા પ્રકારની છે. એ લોકો યોગી લોકો તો ધ્યાનથી જોવે, પ્રત્યક્ષ જોવે ને ધ્યાનથી એ બધું યોગીનું એ ધ્યાન તો પૂરું હોય તો ધ્યાનનું ના એ છે બહુ અઘરું છે. એ ભક્તિ અઘરી છે. બ્રહ્મચારી રહીને ઈશ્વરને મેળાપ કરવા એ આમ તો મનને મજબૂત કરી લીધું હોય, મન મજબૂત હોય તો એ હાલી છે, બાકી તો એ અઘરી છે. એ અઘરી છે. એ જુવાનીમાંથી લગ્ન પહેલાં ભેગ પાડી લીધો હોય એની માટેની વાત છે. ભાઈ કે લગ્ન પછી જો સારા રસ્તે સડી ગયા તો સડી ગયા, અને પછી તો બધું વખત વી ગયા પછી તો વેડફાઈ ગયા પછી નકામું એવું છે. તો આપણે જાત મહેનત સિવાય કંઈ આગળ વધાતું નથી. ગમે એ પુરુષાર્થ કરો, જાત મહેનત જિંદાબાદ. બાકી ખાઓ તો ધરાવ, ખાધા વિના ભાણામાં બેન તમે મિષ્ટાન મેવા હોય તો એ તમે જોઈને કોઈ ધરાય નહીં. એને હાથમાં લેવું જોઈએ, હાથમાં લઈને મુખમાં મૂકવું જોઈએ, મુખમાં સાવીને ઓલું કરવું જોઈએ, ત્યારે એ થાય. હવે એ બાળપણમાં તો બધું આપણે કહીએ છીએ કે બાળક પરમેશ્વરનું રૂપ છે. બાળક પરમેશ્વરનું રૂપ છે. જ્યાં સુધી અન્ન નથી ખાતો, દાંત આવ્યા ને અન્ન ખાવા માંડે ત્યાર પછીથી અન્ન ખાય એટલે 18-12 વનસ્પતિની શક્તિ બને. એ શક્તિ જીરવવી, એ શક્તિ જ મેન વસ્તુ છે. મેન વસ્તુને જાળવવી એ જ છે. તો આ પહેલેથી જ જાળવ્યું હોય તો ઉપયોગમાં આવે. પણ બાકી ઓલું આપણે તો બીજ છે, બીજને શેકી નાખો તો પછી ઉગે નહીં. ગમે એ બીજ હોય, બીજને શેકી નાખો. એક ઘઉંના દાણા છે કે ઝાડના, બાજરાના, માંડવીના, ગમે એ શેકી નાખો એટલે બીજ બળી ગયું. એ પછી એ ઉગે નહીં. એવી રીતે જુવાનીમાંથી જેને જાણ્યું એ પાર ઉતરી ગયા. બાકી પછી કાંઈ થતું નથી. તો આ રામાપીરે પણ કહી ગયા છે. આગળ જે સંતો થઈ ગયા, એ બધું એ કહી ગયા. ગંગા સતીએ કીધું છે કે વચન વિવેકી જે નર નારી, વચન વિવેકી જે નર નારી, અને વચન જાણ્યું એને સર્વે જાણ્યું. તો એ વચનની જ કિંમત છે. હવે એ વચન જાણ્યા વિના તો કાંઈ છે. અને રામાપીરે કીધું કે ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો. રજ પહેલાં કામના બીજને તમે પહેલાં બાળો, પછી રજ વિરજ સંભાળો. રામાપીરે ચોખ્ખું એમની વાણીમાં કીધું છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અને કામની વાસનાને પહેલાં બાળો, પછી રજ વિરોધને સંભાળો. એટલે મેન વસ્તુ એ છે. વચન થકી 14 લોક રમાણા, વચન થકી પાઠ મંડાણા, વચને થાપ, વચને ઉથાપ. વચન સિવાય કોઈ વસ્તુ નથી. વચનથી જ આ 14 બ્રહ્માંડની રચના થઈ છે. સતગુરુદેવ વચન જાણ્યું એને સર્વે જાણ્યું. વિવેક કરવો, વિવેક શું કરવો એ ગંગા સતી પાસે જવું પડે. અત્યારે ગુરુ કોઈ એવા મળે જાય નથી, એવું નથી છે. પણ એ કોઈ મારી બોલી શીખ્યો બનાવે ને એ ન બનાવે. જે હાસું સમજી ગયા છે એ સુખ થઈને બેસી ગયા છે. એવું છે. હા. તો શું કરવું હવે? હાસા ગુરુ ક્યાં નહીં. હવે તો તમને તો હાસું કીધું તો માન્યામાં આવતું. આ બધું વર્ણશંકર આમાં ક્યાંથી થઈ ગયું? પ્રહલાદ વખતથી જ છે. પ્રહલાદ વખતથી જ આ ધર્મ બહાર પડ્યો. એમ. હા, પ્રહલાદ વખતથી જ આના પ્રહલાદ વખતથી હેન ઘડી આવ્યો. પછી પ્રહલાદ લગ્ન થયા, રત્નાવળી રાણી આવ્યા. પછી તે ત્યાં સુધી તેજનો ગોળો આવતો. પાઠ માંડે ને તેજનો ખૂબ ગોળો આવતો.
હા પછી એમાં બધા ભળવા માંડ્યા. હા આ પાઠ દેહ દશા બંધ કર્યું કે ચાલુ છે? દેશ મતે જાય બંધ કરો બંધ કરો. કા એ ના ના બધું ના ના